हेलो मित्रों, आज આપણે યુવા પરિષદ દ્વારા તાજેતરમાં કોન્સ્ટેબલ માટે બુક બહાર પાડવામાં આવેલી છે। 2026 નું પહેલું એડિશન છે। આ યુવા પરિષદ દ્વારા બે ભાગમાં બહાર પાડવામાં આવે છે, કારણ કે કોન્સ્ટેબલની પરીક્ષા છે એ બે પાર્ટમાં હોય છે। પાર્ટ 1 હોય છે અને પાર્ટ 2 હોય છે। પાર્ટ A માં જે છે ગણિત રીઝનિંગ હોય છે, એની અલગથી એક બુક બનાવેલી છે, તો તેનો પણ રિવ્યુ આવી જશે। આજે આપણે પાર્ટ B નો 120 માર્કનો જે છે એનો આપણે રિવ્યુ કરશું। એમાં અહીંયા તમે જોઈ શકો છો કેટલા જે છે વિષયો આપેલા છે। બંધારણ આપેલા છે, ઇતિહાસ, સંસ્કૃતિ, વારસો, ભૂગોળ આપેલું છે, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને સામાન્ય જ્ઞાન આપેલું। સામાન્ય વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન એ બંને અલગ છે, ખાસ કરીને ધ્યાનમાં રાખજો। અને આ બધું અહીંયા સિલેબસમાં આપેલું છે। હવે જે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની પીએસઆઈની તૈયારી કરે છે તેના માટે આ મહત્વની બુક બની શકે છે। આગળ હું તમને અમુક ચેપ્ટર બતાવીશ અને ઇન્ડેક્સ પણ બતાવીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભારતના બંધારણમાં કયા કયા ટોપિક છે, ઇતિહાસ, વારસો, ભૂગોળમાં કયા કયા ટોપિક અથવા કઈ કઈ બાબતો મહત્વની આ બુકમાં કવર કરેલી છે। અહીંયા તમે પહેલા ઇન્ડેક્સમાં જે છે સિલેબસ આપેલો છે અને જે છે એ પીએસઆઈનો સિલેબસ પણ આપેલો છે। હવે અહીંયા પેપર પણ જૂના આપેલા છે, તમે જોઈ શકો છો। પહેલા પોલીસ કોન્સ્ટેબલના પહેલા પેપર આપેલા છે, જે આની પહેલા લેવાયેલી હતી એના। હવે અહીંયા તમે જે છે પેલા ઇન્ડેક્સ આપેલી છે એ તમને બતાવી દઉં। અહીંયા બેઝિક ઇન્ડેક્સ આપેલી છે કે આમાં કયા કયા ચેપ્ટર આપે, જેમ કે ભારતનું બંધારણ, તેમાં કયા કયા ટોપિક આપેલા છે અને કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે આની પહેલાની પરીક્ષામાં, તેની બધી માહિતી આપેલી છે। કયા ટોપિકમાંથી કેવા કેવા પ્રશ્નો નીકળે છે, જેમ કે તમે જોઈ શકો છો ગુજરાતના ભૂગોળમાંથી સૌથી વધારે પ્રશ્નો નીકળતા હોય છે ભૂગોળમાં। પછી અલગ અલગ બીજી માહિતી આપેલી છે। અહીંયા પહેલા બેઝિક ઇન્ડેક્સ આપેલું છે। બેઝિક એટલે ખાલી નામ આપેલા છે, તમે જોઈ શકો છો। ભારતનું બંધારણ, તો પહેલા નંબરનું ભારતનું બંધારણ, પંચાયતી રાજ, ઇતિહાસ, વારસો અને ભૂગોળ, એમાં અલગ અલગ ઇતિહાસ આપેલા છે, અલગ અલગ સાંસ્કૃતિક વારસો આપેલા છે અને ભૂગોળ આપેલું અલગ અલગ, ગુજરાત, ભારત અને ભૌતિક ભૂગોળ એવી રીતના। સામાન્ય વિજ્ઞાન અને પર્યાવરણ આપેલું છે। સામાન્ય જ્ઞાનના ટોપિક તમે જોઈ શકો છો, જે જીકેના ટોપિક કહેવાય છે એ બધા હોય છે। અહીંયા વધારે ડીપમાં પણ ઇન્ડેક્સ આપેલી છે, જેમ કે ભારત બંધારણ અને પંચાયતી રાજ જે છે પેલો ટોપિક, તો એમાં કઈ બાબતો મહત્વની આપેલી છે, તો કે જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે, બંધારણીય રચના, રાષ્ટ્ર પ્રતીકો, એમાં ટોપિક વાઇઝ અને ચેપ્ટર વાઇઝ આપેલું છે અને પેજ નંબર પણ આપેલા છે, જેથી કરીને કોઈ પણ ટોપિક તમારે ગોતો હોય તો પણ સરળ રીતે તમે ગોતી શકો છો। અને આ સંપૂર્ણ ઇન્ડેક્સ એ માટે તમને બતાવું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે વધારે ડીપમાં કે આમાં કયા કયા ટોપિક દર્શાવવામાં આવેલા છે। જેમ કે ઇતિહાસ છે તો ઇતિહાસમાં કયા કયા ટોપિક છે, ભૂગોળમાં કયા કયા ટોપિક છે, વિડીયો પોસ્ટ કરી તમે ઇન્ડેક્સ વાંચી શકો છો। સામાન્ય વિજ્ઞાન ટેકનોલોજી આપેલી છે, પર્યાવરણ આપેલું છે। અહીંયા આખે આખી ઇન્ડેક્સ મેં તમને બતાવેલું, તમને ખ્યાલ આવશે। હવે અમુક ચેપ્ટર તમને અંદરથી બતાવી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે। જેમ કે ભારતનું બંધારણ છે, તો એમાં પહેલું જે ચેપ્ટર છે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ। હવે તમારી પાસે કોઈ પણ પ્રકાશની બુક હોય તો એની જોડે તમે સરખાવી લેજો, જે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાની છે એના માટે। અને બીજું તમને ખાસ કરીને જણાવી દઉં કે અહીંયા તમારી પાસે જો અલગથી બધી બુક હોય, જેમ કે 2025માં તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો અને તમે આ બધા બુકની અલગથી બુકો લીધેલી હોય, બધા ચેપ્ટરની, જેમ કે બંધારણની તમે અલગથી બુક લીધી, ઇતિહાસની, વારસાની, ભૂગોળની, પર્યાવરણની, સામાન્ય જ્ઞાનની, સામાન્ય વિજ્ઞાનની, તો તમારે આ બુક લેવાની જરૂર નથી। જે વિદ્યાર્થી મિત્રો પાસે આ બધી બુક હોય એ વિદ્યાર્થી મિત્રો, જેમ કે કોઈ પણ ક્લાસ 3 ક્લાર્કની તૈયારી કરતા હોય તો એની પાસે ઓલરેડી આ બધી બુક હોય છે તો તે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો તેને આ બુક લેવાની જરૂર નથી, કારણ કે પાર્ટ 2 માં જે છે એ બધા સામાન્ય ટોપિક જ આપેલા છે, જેની પાસે બધા વિદ્યાર્થી મિત્રો અલગ અલગ બુક હોય છે સબ્જેક્ટની, તો તમારે આ બુક લેવાની જરૂર નથી, કારણ કે આમાં બધા સબ્જેક્ટ અલગ અલગ જે છે એ ભેગા કરી અને કોન્સ્ટેબલ સિલેબસ વાઇઝ આ બુક બનાવેલી છે, તો ખાસ કરીને ધ્યાનમાં રાખજો। અને આ બુકમાં રિવ્યુ આપણે એ માટે લાવવા છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે અને તમારા મિત્રો પણ શેર કરજો। અહીંયા પહેલું ચેપ્ટર છે તમે વિડીયો પોસ્ટ કરીને ટોપિક વાઇઝ વાંચી શકો છો, જેથી તમને ખ્યાલ આવે કે અંદર કયા કયા ટોપિક કઈ રીતના આપેલા છે। અને અહીંયા દરેક ટોપિકમાંથી 2 થી 3 ચેપ્ટર બતાવી એટલે તમને વધારે ખ્યાલ આવશે। 1-2 પેજ બતાવવાથી તમને ખ્યાલ નહીં આવે કે કયો ટોપિક કેટલો ડીપમાં આપેલો છે, જેમ કે ભારતના બંધારણની રચના આપેલી છે, તમે જોઈ શકો છો। બધાનો જે ટોપિક છે એ કઈ રીતના બધી અહીંયા દર્શાવવામાં આવેલું છે, કઈ ડિટેલમાં આપેલું છે, શું આપેલું છે, એ બધી તમને ખ્યાલ આવશે। સંઘરાજ્યનું રાજ્યશાસ્ત્ર આપેલું છે, અલગ અલગ રાજ્યનું જે આપેલી છે માહિતી, કઈ રીતના રાજ્યો બન્યા હતા, નાગરિકતા વિશે આપેલું છે, બધા અનિચ્છો જે છે એ બધા અલગ અલગ એ પણ અહીંયા સારા દર્શાવવામાં આવેલા છે, તમે જોઈ શકો છો। મૂળભૂત ફરજો આપેલી છે। આવી રીતના આખી આખી બુક બનાવવામાં આવેલી છે ટોપિક વાઇઝ।
હવે તમને આમાં જે છે જે કે એક ટોપિક પૂરો છે બંધારણ, તો બંધારણમાં ટોપિક પૂરા થયા પછી શું આપેલું છે એ પણ તમને માહિતી જણાવી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નહીં આવે કે ચેપ્ટર જે છે પૂરું થાય ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કાંઈ પણ MCQ નથી આપેલા, ઓનલાઈન નથી આપેલા, પૂછાયેલા પ્રશ્નો નથી આપેલા, એટલે આ બુકમાં એક માહિતી આપેલી નથી. ઘણા વિદ્યાર્થી મિત્રો એ પણ સવાલ પૂછે છે કે ઓનલાઈન માટે અથવા પ્રશ્નો જે છે જૂના એના માટે કઈ બુક લેવી, તો આમાં એક કશું આપેલું નથી, એટલે ખાસ કરીને આ માહિતી ધ્યાનમાં રાખજો. એટલે અલગથી જે પ્રશ્નો પૂછાયેલા હોય છે તેના માટે અલગથી બુક આવે છે એ તમે ખાસ કરીને લઈ લેજો. જેમ કે ઇતિહાસ, સંસ્કૃતિ, વારસો, ભારતનો અને ગુજરાતનો ભૂગોળ એના આટલા ટોપિક છે, 2 થી 10 નંબરનું ચેપ્ટર છે, તો એમાં પણ તમને થોડી માહિતી બતાવો એટલે તમને ખ્યાલ આવે. જેમ કે પહેલા અહીંયા ગુજરાતનો ઇતિહાસ છે, બધાના તમને 10-12 ટોપિક બતાવ્યા એટલે તમને ખ્યાલ આવી જશે દરેક ટોપિક કેટલી માહિતી આપેલી છે. પહેલો અહીંયા ગુજરાતનો ઇતિહાસ છે, એમાં પહેલા ગુજરાતમાં પ્રાચીન ઇતિહાસ આપેલો છે. દરેક ઇતિહાસ અલગ અલગ દર્શાવેલા છે. જેમ કે ગુજરાતમાં જે છે એ 3 ઇતિહાસ અલગ અલગ દર્શાવેલા છે, ભારતના અલગ અલગ દર્શાવેલા છે. અહીંયા જે કાંઈ માહિતી આ દર્શાવવામાં આવેલી છે એ પરીક્ષા લક્ષી ખાસ કરીને માહિતી દર્શાવેલી છે. વિડીયો પોઝ કરી તમે વાંચી શકો છો. તમારી પાસે ઇતિહાસની બુક હોય તો તેની જોડે તમારે સરખાઈ લેવાનું એટલે તમને ખ્યાલ આવે કયો ટોપિક છે. જેમ કે સોલંકી વંશ, તો સોલંકી વંશમાં અલગ અલગ રાજાઓની આમાં એટલી માહિતી આપેલી છે. જો તમારી પાસે સારામાં સારી બુક હોય અને એમાં સારી એવી ડિટેલમાં માહિતી આપી હોય તો પણ તમારે બુક લેવાની જરૂર નથી. અને ખાસ કરીને વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી બધી ઇતિહાસની દર્શાવેલ છે ગુજરાતના ઇતિહાસની. અને બીજી પણ આપણે વર્લ્ડ બોક્સનો રિવ્યૂ કરેલો છે, લિબર્ટીનો બુકનો રિવ્યૂ પણ 1 થી 2 દિવસમાં આવી જશે, એટલે ચેનલમાં જોડાઈ રહેજો. અને અલગ અલગ પ્રકારની બુકનો આપણે રિવ્યૂ કર્યો છે, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોની બુક લેવી હોય તો એ લઈ શકે છે. અહીંયા આખું જે છે ઇતિહાસ આપેલો છે, ગાંધીજી અને એના સત્યાગ્રહ વિશે માહિતી આપેલી છે અલગ અલગ, એ પણ તમે જોઈ શકો છો કઈ રીતના બધી માહિતી દર્શાવવામાં આવેલી છે. હવે તમને બીજું પણ બતાવો, જેમ કે અહીંયા આપણે જે ગુજરાતનો ઇતિહાસ વાંચ્યું એવી રીતના સાંસ્કૃતિક વારસો, તો સાંસ્કૃતિક વારસામાં અહીંયા તમે જોઈ શકો ગુજરાતની ચિત્રકળા આપેલી છે. ગુજરાતનો અને ભારતનો સાંસ્કૃતિક વારસો અલગ અલગ આપેલો છે. ગુજરાતની નૃત્ય કળા વિશે માહિતી આપેલી છે, લોકનૃત્ય વિશે માહિતી આપેલી છે, નાટ્ય કળા વિશે, નાટકો વિશે માહિતી આપેલી છે. ગુજરાતના ફિલ્મ કલાકારો વિશે માહિતી આપેલી છે, વિશેષતાઓ માહિતી આપેલી છે ફિલ્મો વિશેની. આવી રીતના બધી માહિતી અહીંયા દર્શાવેલી છે. ગુજરાતના લોકમેળાઓ, ઉત્સવો, તહેવારો એના વિશે માહિતી આપેલી છે. તો તમારી પાસે જે કઈ બુક હોય એની જોડે ખાસ એક સરખાઈ લેજો એટલે તમને ખ્યાલ આવે. ખોટા પૈસા બગાડવાની જરૂર નથી જો તમારી પાસે આ બધા સબ્જેક્ટની બુક હોય તો, કારણ કે આ બધા સબ્જેક્ટની એક જ બુક બનાવેલી છે. જો તમારે લેવી હોય તો ગણિતની અલગથી બુક તમે લઈ શકો છો. અને જો એ પણ તમારી પાસે હોય તો હું તો એમ કહું, તમારે કોન્સ્ટેબલ માટે કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી બીજી કરી હોય, ક્લાર્કની અથવા કોઈ પણ નહીં, તેમાં તમે જો બધી બુક અલગ અલગ પ્રકાશનની અથવા જે તમને સારી લાગી એ તમે લીધી હોય, તમારી પાસે 2025ની બધી બુક હોય તો કોન્સ્ટેબલ માટે તમારે કોઈ પણ પ્રકાશનની બુક લેવાની જરૂર નથી. એને એક બુક રીડ કરો અને પ્રેક્ટિસ કરતા રહ્યો તો પણ સારા માર્ક તમારા આવી જશે. એવું નથી કોન્સ્ટેબલ નામની બુક બહાર પડે તો એ તમારે કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો લઈ જ લેવી. જો ક્લાર્કની બુક બહાર પડે છે તો એ નામની હોય તો એ લઈ જ લેવી. કારણ કે સબ્જેક્ટ તો બધા સરખા જ હોવાના, ખાલી વેટેજ અલગ અલગ હોય છે અને પરીક્ષા બધી થોડી ઘણી ચેન્જ હોય છે. તો ખાસ કરીને આ માહિતી ધ્યાનમાં રાખવી. વિષય તો તમારે સાંસ્કૃતિક વારસો કરવાનો છે, એ તમે ગુજરાતનો કરશો તો એ તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એક જ રહેવાનો છે. પછી ક્લાર્કની તૈયારી કરો, કોન્સ્ટેબલની કરો, PSIની કરો કે DYS, STI, GPSCની કરો, થોડો ઘણો સિલેબસ હોય ચેન્જ હોય છે ટોપિકમાં, પણ બાકી બધું સેમ જ હોય છે. તો ખાસ કરીને તમારે નવી નવી બુકો ન લેવી. બાકી બીજા કોઈ પ્રકારની બુકનો રિવ્યુ જોતો હોય એ પણ તમે નીચે કોમેન્ટમાં જણાવજો. હવે ગુજરાતનું સાહિત્ય પણ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. એમાં અલગ અલગ યુગો અનુસાર જે છે એ બધા કવિઓ વિશે માહિતી આપેલી છે. અહીંયા તમને આખું ચેપ્ટર એ માટે બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આમાં કઈ માહિતી દર્શાવેલી છે. અહીંયા ભારતનો સાંસ્કૃતિક વારસો છે તો એની પણ સારી એવી માહિતી બધી દર્શાવેલી છે. તમે જોઈ શકો છો મંદિરો વિશે માહિતી આપેલી છે, અલગ અલગ સ્થાપત્ય કાળ વિશે માહિતી આપેલી છે, હસ્તકળા વિશે માહિતી આપેલી છે, ચિત્રકળા વિશે માહિતી આપેલી છે, સંગીત કળા વિશે માહિતી આપેલી છે, અલગ અલગ શાસ્ત્રીય નૃત્ય વિશે માહિતી આપેલી છે, યુદ્ધ કળા વિશે માહિતી આપેલી છે. આવી રીતના જે છે ભારતનો સાંસ્કૃતિક વારસો હતો. ભૂગોળ પણ અહીંયા આપેલો છે, તો તમને પહેલા જે છે ટોપિક અમુક બતાવું એટલે તમને ખ્યાલ આવે. જેમ કે અહીંયા જમીન સંપત્તિ વિશે માહિતી આપેલી છે ગુજરાતની, કઈ કેટલા પ્રકારની જમીનો હોય છે, શું શું હોય છે. ગુજરાતની કૃષિ એના વિશે માહિતી આપેલી છે. જંગલ સંપત્તિ વિશે માહિતી આપેલી છે, એમાં પણ અલગ અલગ બધી માહિતી દર્શાવેલી છે. ગુજરાતના ઉદ્યોગો વિશે માહિતી આપેલી છે. તો તમારી પાસે કોઈ પણ બુક હોય તેની જોડે ખાસ કરીને સરખાવી લેજો.
ગુજરાતના ખનિજો વિશે માહિતી આપેલી છે, ગુજરાતના વિદ્યુત મથકો વિશે, આંતરરાષ્ટ્રીય જળમાર્ગ આપેલું છે, પછી ગુજરાતના જિલ્લાઓ વિશે બધી માહિતી આપેલી છે. અહીં 1 થી 2 જિલ્લા છે તમારે સરખાઈ લેવાનો, જેમ કે ભાવનગર જિલ્લો અહીંયા બતાવેલો છે તો ભાવનગર જિલ્લો ખાસ તમારે સરખાઈ લેવાનો. આવી રીતના એક આખી બુક છે. આમાં બધા ટોપિક તમને નહીં બતાવું કારણ કે ભારતની ભૂગોળ છે, સામાન્ય વિજ્ઞાન છે, એ પણ સારી એવી બધી માહિતી કવર કરેલી જ છે. તો આ બુક જે છે એ અહીંયા તમે જોઈ શકો છો, જીકેના ટોપિક આપેલા છે બધા, ગુજરાત, ભારત અને વિશ્વ મહાનુભાવો વિશે માહિતી આપેલી છે. આવી રીતના આ બુક છે. અને જો તમારે આ બુક લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો હોય ત્યાં તમે ફોન કરશો તો તમને માહિતી સંપૂર્ણ મળી જશે. અને બાકી જો બુકની પ્રાઇસ તમને જણાવી દઉં, 600 રૂપિયા પ્રાઇસ છે. અને જો તમારે લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરશો, સંપૂર્ણ માહિતી તમને મળી જશે. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી. થેન્ક યુ.